આપ્યું ને તો સારું હતું. લેશું તમે ટીવી બંધ કરી દો. હું સમાચાર વાંચી થાકી ગયો. તમે ફોન જોવો. જય માતાજી મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો હું અત્યારે આવ્યો છું મારી દુકાન ગોઠવવા. દુકાન ગોઠવવા એમ નથી અત્યારે, કારણ કે વરસાદના હિસાબે છે ને પાણી ભરાઈ ગયું છે. જોવો તમે એ આગળ દુકાનમાં પાણી ભરાઈ ગયું છે. તો હવે આ બધું પાણી ખાલી કરવું પડશે. આમાં જો પૈસા પલળી ગયા છે. આવું છે તો દુકાનમાં પીપીસી કરાવવું પડશે. કેમ લાગે તમને બધાને કોમેન્ટ કરજો. પહેલાં તો હવે આ બધું સાફ કરવું પડશે, કારણ કે રાતે બહુ વરસાદ પડી ગયો અમારા ગામમાં, એટલે સારું છે. આમ દુકાનમાં પાણી ભરાઈ ગયું છે, તો પહેલાં આપણે એ કાઢશું. કે આ બાજુ એક બાજુ લઈ લે બધું. તૂટી જશે. મારો વજન એટલો બધો નથી. વાલા તમને લાગે વજન કરાવો તો ખબર પડે. હા હા તડાકા બોયલા તૂટી ગયું. લાવ લાવ અંબાઈ જો 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 કેટલું તોડી કાઢ્યું. એ હતું તે હો. ના ના ભાઈ હતું. આમ જો લાવ અંબાવામાં ડાલો લાકડા. ભાઈ સાહેબ તો શૂટિંગ કરવા આવ્યો હતો ને જો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. તો થોડોક ટાઈમ હે ને શૂટિંગ બંધ કરવાનું છે ને. આ બધું જો ભાગો જલ્દી ભાગો ભાગો. આ બધું પલ્લે છે. આપણી દુકાન વગા ગોઠવી હતી, અને આ છે ને કપડાં મેં ચેન્જ કરી નાખ્યા છે, કારણ કે વરસાદ આવ્યો હતો ને તો હું આખો પલ્લી ગયો હતો. અને આ બધો સામાન નવો આવી ગયો છે. જો તો હવે બધું વસ્તુ લઈને છે ને સાંયે ભાગી. સાંયે હું અહીંયા પતરા હેઠે ભાગો. વરસાદ આવ્યો. લો કેમેરામાં પાણી ગળી ગયું, વહી ગયું. તો આવો વરસાદ કંઈક પડે છે. એ ખાટલો ન લેતા આવ્યો. લેતા આવ્યો. માથે ઉપર લેતા જો એલા ભાઈ ગગા છે પલળતા ખાટલો લઈને આવ્યા. ભાઈ 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 વરસાદે ભૂકા કાઢી નાખ્યા. હો પણ જો હાલો ભાઈ, તો વરસાદ રહી ગયો છે અને હવે શૂટિંગનો પેલો કટ લેવી છે. એવી જો આવું કંઈક આજનું લોકેશન છે. ટીવી લાવ્યા છે એવી, એ ફોડવાની છે હમણાં. આપણે જોઈજો કઈ રીતે ફૂટે. હાલો કરો ચાલુ. હા કેવી મજા આવે ધુક્કા મારવાની. ફૂટેલી જા જોતા તો મારી ટીવી તો ટીવી ત્યાં કેમ પડી? ત્યાં પાટું માર્યું. શાંતિથી હું ટીવી જોતો જોવા ન દીધો. ટીવી નોકી થઈ ગઈ ને. ઓ એટલે ભાઈ ટીવી નોકી કરી. ટીકો મારમાં બરોબર હાલ લઈ જા ક્લોઝ. પાટા મારમાં અત્યારે નોકી કરવાની નહોતી, પણ અત્યારે નોકી કરી નાખી છે. આમથી દેખાય હો બધી. હા ખબર છે. હા હવે નહીં સોંટે. કોણ કીધું? ક્યાં સોંટ્યું? સોંટી જાય. હવે તૂટી ગયું. જો ભાઈ સાહેબ ટીવી તોડી નાખી. હવે હા ખોલવા પડશે સારું.
કાંઈ વાંધો નહીં, આપણે ખોલવાની જ હતી ને. તો સીન એવો કંઈક છે, આ પાણો અહીં વશમાં મૂકવાનો છે, આની આરે ગોકુભાઈ પટકાય છે, ગોકુભાઈ પડશે. જોજો કઈ રીતના પડે. ભેગા છેટે રિક્ષાનું ભાડું આપ્યું હોત ને તો સારું હતું. હે ટીવી તૂટી ગયું હું હવે શું કરશું? નોખે નોખું થઈ ગયું. એક કામ કરું, ચોંટાડવું પડશે જલ્દી. ઓલાની દુકાને છે ને એક લાઈન ચોંટાડી દો બધી. ભેગા શેઠી જશે. હવે નોખું જ થઈ ગયું, ડબલ જ થઈ ગયો. હાવ નોખું કર્યું. એક પહેલા સીન લઈ લીધા હતા, એમાં ટીવી સારું હતું. હવે છેલ્લો સીન લેવો બહુ મુશ્કેલી છે. આ ફ્રેમ ગઈ જે મેન સીન લેવાનું હતું. મેં કીધું એટલે હાલો સંધાડીઓ કરો ત્યાં. તોડવાની થોડીક અને તૂટી ગયા હાવ. આને કટકા કટકા થઈ ગયા. ખોલવું પડશે બધું. હાલો વીણી લે, હાલો નહીં ઘરે જઈને કંઈક કરીએ. સારું કર્યું, ઓલા પર સીન લઈ લીધો ઢગલાનો. સીન પહેલા લઈ લીધો પછી થોડી વસ્તુ. આમાં સમસ્યા કરવા જેવું કાંઈ નથી, મોઢું નાખવામાં. લઈ લાલો બતાવો. જે મેન છે ને યાર નોખું થઈ ગયું. ભાઈ સાહેબ, તો આપણા કિસ્મત સારા છે, આપણી દુકાને ફેંકી પડી હતી તો એનાથી સોંટાડવી. હવે કેટલી ટીવી સોંટે એટલી. એ અહીંયા ઓલું મેળવતા બોલાય એ મળી જાય ભાઈ. આ મેળે બહાર લેવાનું મારે ફૂકમાં. હાથ તો જો કેવા થઈ ગયા, સોંટી ગયા. ફૂક મારો, ફૂક મારો. એવો લેશું. તમે ટીવી બંધ કરી દો, હું સમાચાર વાંચી થાકી ગયો. તમે ફોન દબો. પછી દાંત કાઢવાના. જો ભાઈ કેટલું બધું નોખું કરી નાખ્યું હતું. ફેવિક્વિક મારીને માઇન્ડ આ જોડ્યું છે. ફ્રેમ બનાવી અડધા કટકા જડ્યા નથી. અડધા કટકા તો જડ્યા નથી. ક્યાં ગયા છે? તો અમારા કિસ્મત તો તમે જોવો. અમે વગા આ આટલું સારું કર્યું એમ, અને આખું આ બધું જોઈન્ટ કર્યું હતું. તો અમે હમણાં એક સીન લીધો, એ વિડીયોમાં આવે ત્યારે જોઈ લેજો તમે. આખું અહીંયા ટીવી બધી કમ્પ્લીટ કરીને મૂકી ત્યાં એ ભેગી આ ગોકુળભાઈ આજે ટીવીને આરે બીજી વસ્તુ હતું ને, જો અહીંયા બધું ઘા કર્યું સીનમાંથી. એ ભેગી કેમેરાની બેટરી ઉતરી ગઈ, એટલે હવે બીજી વાર આ જોઈન્ટ નહીં થાય. બધું નોખું થઈ ગયું છે. હાલો કટ મારી દેવાનું. આવો અમારા કિસ્મત છે, કેમ ભેગું થશે. મનોજભાઈ ધ્યાન રાખતા હો યાર, આ બીજી વાર રિટેક ન થાય આવો હો. જોઈ લે ભાઈ, 2 પોઈન્ટ થામું કેવું થઈ ગઈ બેટરી. હું ત્યાં આમ ખોલવું છે ત્યાં સુધી આવું છે તો
નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગગા ન્યૂઝ. હે મારું નામે ટીવી માં આવી ગયું. હાલો તો ગગા શેઠ. તો વિડીયોને એન્ડ આપીએ છીએ. તો કેવો લાગ્યો તમને આ અમારો વ્લોગ? જો તમને અમારો વ્લોગ ગમે લાઈક કરો, શેર કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો. હે સબસ્ક્રાઇબ કરો. હે સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ બોલ. અને હું સબસ્ક્રાઇબ કરો. હા, આવા ને આવા વિડીયો બ્લોગમાં આવતા રહેશે. હજી તો ફરવા જવાનું બાકી છે. ફરવાના બ્લોગ આવશે હવે. સરપ્રાઈઝ કરો. Subscribe ऐसी કરો. बातें बताए नहीं जाती, नजर लग जाती है. તો મિત્રો તમને બધાને એક વાત કહું, મેં ને ગગા શેઠે છે ને એક ચેલેન્જ કરી છે. ચેલેન્જ એવી છે, અત્યારે નથી કેવી, પણ તમને ખાલી એટલું કહી દઉં કે અમે છે ને એક ઝોલો ચિપ્સ મગાવી છે. એ અમારે બેમાંથી એકને ખાવાની છે. અમે એક ગેમ રમવાના છે અને જે હારી જાય ને એ ઝોલો ચિપ્સ ખાવાના છે. તો આની પછીના વ્લોગમાં એ આવશે ઝોલો ચિપ્સની રમત, ખાવા પીવાનું જે હોય એ બધું. ક્યાં લેજો ઝોલો સિપ ખાવા મસ્કા ભાઈ. એ તો સમય જીતેંગે. આપણે તો જીતેંગે, પણ એ સમય બતાવે છે કોણ જીતશે ને કોણ હારશે. બાકી આના પછીનો વ્લોગ જોજો, બહુ મજા આવશે. ગેમ તો આપણી જ છે તમ તારે, એટલે હું વિચારીશ કેવી ગેમ. ગગા શેઠે ગેમ વિચારેલી છે, પણ કાંઈ વાંધો નહીં, એ વિચારશે ને બધું થઈ જાય. જીતશું હું તમ તારે. હા જીતીશ હા, હું હાર માની લઈશ હું. બસ. બસ, તો ખાવા ત્યારે જ. અત્યારે ખાઈ લેવી તારે? હાર માની લીધી છે. નહીં 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 નહીં. આની પછીના વ્લોગમાં તમે જોજો ઝોલો ચિપ્સ કોણ ખાય છે. બરોબર, બાય બાય. જીતેંગે.